વર્ષની 12 વર્ષની આયુષ છે એ વધી અને કારણ કે નાથી પાછા રેડિંગ શરૂ થયા અને અનુભવના સ્ટેજ ઉપર ગયા એટલે પછી એને ભવાનીદાસ સાહેબે અનેક પ્રકારની તમને અને મને વાણી મૂકી કે ગોરાની પીરાની આળની સુડલા સત બોલો, તમે નહીતર મત બોલો. કોઈ હરિજન હોય તો જામે, કોઈ પ્રેમી હોય તો જાગે, આમાં ઝીણા જંતર વાગે, આમાં ઝીણા જંતર વાગે. તમે જોજો રે, આમાં જંત્રીનો વગાડનાર કોણ છે? નહીં ને તત્વ નહીં ને તાર, કહું તો કહેવાય નહીં, આ તો બોલે 52 બાર. તમે જોજો આમાં જંત્રીનો વગાડનાર કોણ છે? તમારી અને મારી અંદર જે નાદ વાગી રહ્યો છે, તમારી અને મારી અંદર જે નાદનો જે ગુંજાર થઈ રહ્યો છે, એ તો વાત સાચી છે, પણ એનો વગાડનાર કોણ છે? એ કોણ છે? બધા એમ કે આની અંદર ઘણા ધ્યાનમાં બેહે, ઘણા સમરણમાં બેહે, બધા એમ કે અમારી અંદર એ કહે કે આમાં અમને નાદનો અનુભવ થાય. કોઈને ઝાલર વાગી, કોઈને ઘંટ નાચ્યો, કોઈને નોબત નાચ્યું, કોઈને ઝાંઝર નાચ્યું, કોઈને શંખ નાચ્યો, કોઈને વીણા નાચ્યો, કોઈને બંસરી સમજાણી, કોઈને નોબત નાચ્યો. અનેક પ્રકારના આમાં નાદની અનુભૂતિ થાય. પણ આ નાદની અનુભૂતિની ઉપર પ્રથમ પાયો જે સ્ટેજ હોય, એ જે પ્રથમ પાયો જે સ્ટેજ છે, જ્યારે નવા સાધકો બન્યા હોય, ગુરુના ચરણે ગયા હોય, ત્યારે એને વહેલા મસ્તકમાં જે ગુંજારો જે થાય ને, એમાં એને તમ અવાજ આવે. આપણે આદિ ભાષામાં તમરા બોલે એમ કે તમરીઓ અવાજ. પણ એ તમરીઓ અવાજ છે એ નાદ નથી. એ એનો પ્રથમ સુરતા જાગે, અને પ્રથમ એની સુરતા જાગે છે ને સુરતા એની ચડે છે ને, એ એનો પ્રથમ પાયો છે. આ ગળા ખાલી ઓળો તમ થઈ જાય ને ચાલે ડીમ ડીમ એમાં જેમ મારે તો ઝાંઝર વાગી ગઈ, ઝાલર વાગી ગઈ, ડીમડું એના પણ હજી ખાલી શરૂઆત થઈ, ફોક્સ તો બાકી છે, હજી ડીમ ડીમ જ શરૂ થયું છે. ચાલો આપણે ઝીરો લેમ્પ કહીએ. ઝીરો લેમ્પ થાય ને ત્યાં તો એ જાહેર કરી દે, મને આમાં તમરા બોલવા મળ્યા, મારે ઝાલર વાગવા મળે. ઝાલર નથી વાગે, હજી સુરતા હજી ખાલી એનો ગેર પાડ્યો છે. હજી તો સુરતાને બહુ ભેદન કરવાનું છે. પછી ધીરે ધીરે સુરતા જેમ જેમ જાગતી જાય, જેમ જેમ આગળ જતી જાય ને, પછી નાદ બદલાતા જાય, અવાજો બદલાતા જાય. અને જે જ્યારે એ સુરતા જ્યારે તમારી ને મારી જ્યારે 10મા દ્વાર ઉપર જાય, ત્યારે આ બધા નાદો છે ને, એ નાદ મટી જાય અને જે અખંડ નાદ જે વાગી રહ્યો છે ને, એ નાદની અનુભૂતિ થાય. એટલે સવારામ બાપા બોલ્યા કે અખંડ નાદ જ્યાં વાગી રહ્યો છે, જ્યાં બાજી રહી છે ઝાલરી, સુન મંડળની શેરીઓમાં આજ નવી વસ્તુ જડી છે. જોઈ લો બંકનાળની બજારમાં સુરતા નિશાને ચડીએ, જોઈ લો બંકનાળની બજારમાં સુરતા નિશાને ચડી. એ જ સવારામ બાપા કે ગગનની ધૂનમાં ગેબી છે ગર્જના, સંત સદા ત્યાં સુખ પાવે. ગગનની ધૂનમાં ગેબી છે ગર્જના. અહીંયા જે ગગન મંડળ છે, ત્યાં એક અવાજ વાગે. ધૂનનામાં એક અવાજ થાય, એક ધૂન આપણે એક અવાજ પણ શબ્દ કરીએ, અને એક ધૂન એટલે એક રમણ જે કરવું એને પણ થાય. પણ અહીંયા જે ગગનની ધૂનમાં એટલે જ્યાં અવાજ વાગી રહ્યો છે, ત્યાં છે ગેબી છે ગર્જના. ગેબી એટલે ત્યાં એક વિભાગ પડવો, ગેપ એટલે એ બને ગેપ એટલે જ્યાં વચમાં જે ગેપ પડે છે ને, ગેબી છે ગર્જના, સંત સદા ત્યાં સુખ પાવે. એ ભવાનીદાસને જ્યારે એ અનુભૂતિ થઈ કે તમે જોજો આમાં જંત્રીનો વગાડનાર કોણ છે. દરેક સંતોએ મહાપુરુષોએ આમાં જોવાની વાત કરી, આમાં અનુભવવાની વાત કરી. તમે જંત્રી તો વાગી રહી છે, એ તો વાત સાચી છે, પણ એનો વગાડનાર કોણ છે એને તમે પેલા પરખો. તમે જોજો આમાં જંત્રીનો વગાડનાર કોણ છે? નાદ વાગી રહ્યો છે, પણ નાદને વગાડનાર કોણ છે? ઉગારામ દાદાએ વાણીમાં કીધું કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે, કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, આ ઘટમાં અખંડ ઝાલર વાગે. આ ઘટમાં અખંડ ઝાલર વાગી છે, પણ કોઈ ગુરુગમ જ્ઞાની હોય એ જાગે, જેને ગુરુની ગમ પડી હોય, જેને ગુરુનું ખ્યાલ પડ્યું હોય, એને ખ્યાલ પડે. જેને ગુરુના ગમની જેને ખબર પડી હોય અને જેને જ્ઞાન થયું હોય ને, એને ખબર પડે કે આ ઝાલર તો અખંડ વાગી રહી છે. એને અહીં પ્રેમ સાહેબે એમ કીધું, વિશ્રામ સાહેબ જે છે એના દીકરા છે, એ પ્રેમ સાહેબે એમ કીધું, એ પ્રેમ સાહેબે એ નાદને આરતી કીધી કે આરતી સુણતા આનંદ સુખ હોય મુનિના મન મોય, ગગન ગરજે આરતી. આરતી સુણતા આનંદ સુખ હોય મુનિના મન મોય, એને આરતી કીધી. પછી પાછા એને પાછા પ્રેમ સાહેબે એમ કીધું, સંતો वो घर जाना है जहाँ अटल हो रही है आवाज, संतो वो घर जाना है जहाँ अटल हो रही है आवाज. આપણે એ ઘરે જવાનું છે જ્યાં અટળ, જ્યાં અવાજ થઈ રહ્યો છે, જ્યાં નાદ વાગી રહ્યો છે. તમારે મારે એ ઘરે જવાનું છે, એ ઘરે આપણે મારે જવાનું છે. હવે એને પાછા મોહમ્મદ સાહેબ ઈ જ નાદને એમ કીધું મોહમ્મદ સાહેબે કે મંજીરા વાગે મારા સુનમાં, મોહમ્મદ કે મંજીરા વાગે મારા મનમાં, આ મંજીરા વાગે મારા મનમાં. એની અંદર ગગન મંડળમાં શૂન્ય શિખરમાં એ કે મંજીરા વાગી રહ્યા છે. તો એક પાછા બીજા સંત કહે છે
જે સાયવલી એ કે આ ખંજરી વાગી રે, આ ઘટમાં ખંજરી વાગી રે, તો પછી મીઠો ભગત એમ કહે છે આ બંસરી વાગી રે, આ ઘટમાં આ બંસરી વાગી રે. આસુનમાં દરેક સંતોએ બંસરી કીધી, નાદ કીધી, ઢોલક કીધું, શંખ કીધું, વીણા કીધી, નોબત કીધી. દરેક સંતોએ કોઈ ઝાંઝર કીધું, કોઈએ વાજુ કીધું, કોઈએ તોરું કીધું. અલગ અલગ પ્રકારથી નાદના અલગ અલગ વર્ણન કર્યા, પણ મૂળ વસ્તુ એમ એ અખંડ વાગી રહ્યો છે એ પકડવાનું છે. અખંડ વાગી રહ્યો છે તો કોના માધ્યમથી વાગી રહ્યો છે અને એનો વગાડનાર કોણ છે એને પકડવાનો છે, એને ઓળખવાનો છે, એને જાણવાનો છે. નાદ તો વાગી રહ્યો છે, બધાને સંભળાય જ છે નાદ, પણ એ વગાડનાર કોણ છે? અહીંયા જે સત્સંગ જે કરી રહ્યા છે તો સત્સંગ આપણે સાંભળો છો, પણ સત્સંગ કરનાર કોણ છે, સત્સંગ સાંભળનાર કોણ છે એને ઓળખવાના છે. તો ભાઈ કિશનદાસ બાપુ સત્સંગ કરે છે એ બહારથી સંભળાય છે, પણ કિશનદાસ બાપુ સત્સંગ કરે તો એ વિષય જોવાનો છો અને ઓડિયન્સ સાંભળે છે એ વિષય જોવાનો છો. એમ નહીં અને તત્વ નહીં અને તાર કહું તો કહેવાય નહીં, તો બોલે 52 બાર. તમે જોજો આમાં જંત્રીનો વગાડનાર કોણ છે? એને કોઈ તત્વ નથી, એને કોઈ તાર નથી. તત્વ એટલે 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ નથી. તાર એટલે એને શ્વાસ ઉશ્વાસના તાર નથી. આજે આપણે શ્વાસ ઉશ્વાસના જે તાર જે હાલી રહ્યા છે ને, શ્વાસ ઉશ્વાસના તાર નથી, શ્વાસ ઉશ્વાસના દોર નથી. નહીં અને તત્વ નહીં અને તાર કહું તો કહેવાય નહીં, એ તો બોલે 52 બાર. એને હું કહેવા જાઉં છું, પણ એ 52 બારો છે, કારણ કે એ શબ્દમાં આવે એવો નથી, એ વાણીમાં આવે એવો નથી, એ વિષયમાં આવે એવો નથી, એ સાંભળવામાં આવે એવો નથી, શ્રવણથી સંભળાય એવો નથી. આ બોલી આ વર્ણન કરી તો આ ખાલી માત્ર એનું વર્ણન છે, બાકી એ એમ સંભળાય એવો નથી, કારણ કે એ વાણીમાં આવે એવો નથી, એ શબ્દમાં આવે એવો નથી. કહું તો કહેવાય નહીં, બોલે 52 બાર. તમે જોજો રે આમાં જંત્રીનો વગાડનાર કોણ છે? તો પછી આગળ સંત પાછા એને ચોપાઈમાં બીજી ચોપાઈમાં એમ કહે છે કે ન જોવાય રૂપ એનું ન પમાય પાર, વચનમાંથી વચન બોલે અને બહુ કરે પોકાર. ન જોવાય રૂપ એનું ન પમાય પાર. તો એ જે નાદ વાગી રહ્યો છે ને, એ નાદનું તમે એનું રૂપ જોઈ ન શકો, એ અવાજનું તમે રૂપ જોઈ ન શકો. તમે ખાલી માધ્યમ લઈ શકો. દાખલા તરીકે કે આપણે કાંઈ વસ્તુ કાંઈ પડી હોય, તો વસ્તુ પડી તો થાળી પહેલાં માધ્યમ બને, થાળી પડી હોય પણ એ અવાજને થોડા આપણે જોઈએ કે, પણ આપણે કહીએ કે થાળી પડી, અવાજ હું આવ્યો તો કે થાળી પડી. તો થાળી છે એ જોવાનો વિષય છે, પણ અવાજ છે એ જોવાનો વિષય નથી, એ સાંભળવાનો વિષય છે. હવે સંતોએ અહીંયા બેયનો તાલમેલ કર્યો, સાંભળવાના વિષયને તાલમેલ કર્યો અને જોવાના વિષયને તાલમેલ કર્યો. સાંભળવાનું કીધું ને જોવાનું કીધું. એટલે અહીંયા હું પૂર્ણદાસ સાહેબની મને બહુ સાંકી ગમે. પૂર્ણદાસ સાહેબ એમ કે સુરતાના સ્વરસે ઝીણા મહાજળમાં રહે વિના એને સમજી વિચારી કોઈ સાણા રે સખી સતવચનમાં. સુરતાના સ્વરને ભાળી નૂરતાનું રૂપ નિહાળી બંકનાળે ધારાવાળી સખી સતવચનમાં. એમ જોવાનો વિષય છે ને સાંભળવાનો વિષય છે. તો ન જોવાય રૂપ એનું ન પમાય પાર, કારણ કે એ આ ચર્મચક્ષુથી એને જોઈ શકાય એવો નથી. હવે આપણે બધાના ચામડાની આંખોથી જોવાની ટેવ પડી ગઈ, કારણ કે શું છે 84 લાખ અવની ફરીને આવ્યા ને કે આમાં એટલા બધા રૂપ ભરાઈ ગયા છે ને, આમાં એટલા બધા રંગરૂપ ભરાઈ ગયા છે ને, 84 લાખ અવની ફરીને આવ્યા ને કે આમાં એટલી બધી વાણી આપણામાં ભરાઈ ગઈ છે કે આપણને સાંભળવું અને જોવું જ ગમે, પણ આ જોવાય એવો નથી, આ ચર્મચક્ષુથી જોવાય એવો નથી. ન જોવાય રૂપિયાનું ન પમાય પાર, કારણ કે એ કોઈ મસ્તક અને મન અને બુદ્ધિથી પાર પામી શકાય એવો નથી. આવો એ જે તમારી મારી અંદર જે વગાડનાર છે એ રમણ કરીશું ને એને અનુભવ. પછી કે વચનમાંથી વચન બોલે બહુ કરે પોકાર. વચનમાંથી વચન બોલે, તમારી અને મારી અંદર જે વચન એક રમણ કરી રહ્યું છે, જેના ગંગા સતીબાઈએ વચનના બહુ વખાણ કર્યા. એ વચન જે સથારત વચન જે રમણ કરી રહ્યું છે ને, એ વચનમાંથી વચન બોલે, એને આપણે પકડવાનું. વચન શબ્દ અને નામ શબ્દનો મહિમા મહાપુરુષો સંતોએ બહુ ગાયો. મહાપુરુષો સંતો આપણને એક નાનકડી વાત લેલી એટલે તમને એ વાતનો અનુભવ આવે, ખ્યાલ પડે કે નવા કોઈ સદગુરુના ચરણે ગયા હોય, સદગુરુના ચરણે જાય તો સદગુરુ આપણને નામદાન આપે, જેને આપણે દીક્ષા લઈ ત્યારે આપણે નામ સમરણ આપણને આપે. નામ સમરણ આપે એટલે સદગુરુ મહારાજ આપણને એમ કહે કે ભાઈ હું તમને જે નામ સમરણ આપું. આપણે બધાય ગુરુના બાળક હશું, આમાં ઘણા હશે ને ઘણા નહીં હોય, અને હોય તો વાંધો ન હોય તો થઈ જશે હિંમતભાઈ દયાથી. એટલે એમ એટલે આમ એમ એટલે ભાવ એટલો છે એમ કે બધા ગુરુમુખી બની જાય, એમ બીજું કાંઈ નહીં એમ.
તો નામ આપણે જ્યારે લઈ ત્યારે ગુરુ મહારાજ આપણને જે નામ સ્મરણ નામની જે દીક્ષા આપે, નામની દીક્ષા આપે એટલે ગુરુ આપણને એક બંધન બાંધે છે. ગુરુ આપણને એમ કહે કે આ વિષય તમે કોઈને કહેશો નહીં, આ વિષય તમે બોલશો નહીં. આની પાછળનું અધ્યાત્મ વિષય, આની પાછળનું યોગનો વિષય, આની પાછળનું કારણ શું? જો ગુરુ આપણને જે નામ આપે છે એ નામ તમે ને હું ને બધા જાણતા જ હોઈએ. એટલે આપણો આ ફેસબુકનો જમાનો, સોશિયલ મીડિયાનો જમાનો, તમે જેટલા નામ કહો એટલા નામ બધાને ખબર હોય. જ્ઞાની પુરુષનો ઢગલો છે સોશિયલ મીડિયામાં, અને આ બધા અત્યારે બધા જ્ઞાની પુરુષ બધી વાતો કરતા જ હોય. કે આપણે જે કહીએ કે સર્વપ્રથમ આપણે આજથી 100-150 વર્ષ પહેલાં જે આપણા ગુરુ હતા, જે કંઠી ગુરુ, અહીંયા આપણને રામ રામ કહેતા કે ભાઈ રામ રામ ભજો, સીતારામ સીતારામ બોલો, બરોબર. હવે સીતારામ જે આપણે કહીએ છીએ એ આપણને ખબર જ છે કે એ બોલે કે આપણે બોલે. સીતારામ આપણે આદનાથથી સાંભળતા આવ્યા છે, નથી સાંભળતા, પેઢીઓથી આપણે સાંભળતા, પણ છતાંય ગુરુ આપણને એ જ નામ આપે, ઇનામ આપે, અને ગુરુ આપણને બંધનમાં રાખે કે સીતારામ, બરોબર. પણ હવે આ તો કોઈને કહેશો ને. હવે એક બહુ નવાઈની વાત થાય કે સીતારામ તો આપણે એ ગુરુ નહોતા મળ્યા તોય આપણે જાણતા હતા ને, તોય આપણે જાણતા હતા. તો હવે આ આપણને જે એણે જે સીતારામ આપણને જે આપ્યું છે એ આપણે એમ કે કોઈને કહેવા નહીં, તો હું કોઈને કહીશ તો એને હું કોઈને ખબર નહીં પડે, પણ નહીં. ગુરુ આપણને બંધન એટલા માટે કરે છે કે ગુરુ આપણને એ વસ્તુ પ્રગટ એટલા માટે કરવાની ના પાડે છે. નવા સાધકો જે હમણાં બીના છે એને લઈને આ વાત કરે કે ગુરુ આપણને બંધન શા માટે કરે છે, ગુરુ આપણને બંધન હું લેવા કરે છે. તો એ બંધન આપણને એટલા માટે કરે છે કે તમને જે એને નામ જે આપ્યું, તમને જે એને સ્મરણ જે આપ્યું, તમને જે એને જે વિષય જે આપ્યો છે એ વિષય બધા જાણતા જ હોય, પણ ગુરુએ તમને જે આપ્યું ને એ તમારે બોલવાનું નથી. હવે આપણો એવો જીવનો એવો સ્વભાવ એવો છે કે આપણે બોલાવી ના હાલે નહીં, બકબક કરવું જ પડે. બકબક કરના બંધ કરી દે તજડે મોહનાથ, બકબક કરના બંધ કરી દે. હવે આપણે તો બકબક આપણું શરૂ છે એમ, બરોબર. બંજારે નસ્તાના તેરા મીઠા આવે આના જાના. તો ઈ નામ આપણે જ્યારે જાણીએ ત્યારે આપણે હોઠ ઉપર આવવાનું થઈને તો પાછું આપણે અમારા ગુરુએ ના પાડી છે, અમારા ગુરુનું વચન છે, એટલે પાછું આપણે ભીતર વ્યા જઈએ, નહીં ન બોલાય, અમારા ગુરુ મહારાજ ના પાડીએ, બોલાય નહીં. આપણે બધા લગભગ બધા આમાં ઓહમ સોહમ વાળા જ છીએ, બરોબર. હવે ઓહમ સોહમ તમને આપ્યું હોય ને અમને ગુરુએ આપ્યું હોય, પણ એ ઓહમ સોહમ જે આપ્યું છે એ ઓહમ સોહમ જાણીએ છીએ, વાંચીએ છીએ, માણીએ છીએ, બધું છે, પણ ગુરુએ આપણને ઓહમ સોહમ આપ્યો નહીં, તમારાથી બોલાય નહીં. કેમ ન બોલાય? કારણ કે એણે તમને જે ઓહમ સોહમ આપ્યું છે એ વસ્તુ કાંઈ બીજાથી અલગ નથી, પણ એણે જે તમને આપ્યું છે ને એ તમને જાળવા માટે આપ્યું છે. જો તમારા મોઢામાંથી એ શબ્દ બહાર ઉચ્ચારણ થાય, જો તમારા મોઢામાંથી એ શબ્દ બહાર જાય, તો આ વિરાટ બહારમાં છે ને એની બાહ્ય ગતિ થવા મળે, સંસારમાં એની ગતિ થવા મળે. અને ગુરુએ તમને જે નામ આપ્યું છે ને એ નામ તમને જે આપ્યું છે ને એ તમે જેટલું જાળવો એટલું એ નામ સ્મરણ છે ને એ તમારી ઉધ્વ ગતિ કરી અને એ તમારી ભીતર ગતિ થાય. એટલે સદગુરુ મહારાજે આપણને ના પાડ્યું બોલવાનું. બાકી એ આપે છે ઓહમ સોહમ જ, પણ એ ઓહમ સોહમ તમારે બોલવાનું નથી. એ ઓહમ સોહમ તમે બહાર બોલશો તો એ વિરાટમાં એ ફેલાય, વિરાટમાં થશે અને તમારી બાહ્ય ગતિ થશે, સંસારમાં ગતિ થશે. પણ એ જ ઓહમ સોહમને તમે જેટલું ધીર્યથી, તમે જેટલું ખંતથી, તમે જેટલું જાળવી રાખશો, તમે જેટલી મર્યાદા રાખશો, એને તમે તમારા ગુરુના વચનને તમે રાખી કરીને ભીતર તમે જેટલું છે એટલું રાખશો, એટલે એ ઉધ્વ ગતિ કરશે. ઉધ્વ ગતિ કરી કાઢવી ને તમને એ અવસ્થા ઉપર લઈ જાય છે. એટલે ગુરુ આપણને બંધન બાંધે છે. આ તમે કોઈને કહેતા નહીં એમ. બાકી આપે છે હું એ તો બધાને ખબર જ છે. બીજું, હવે આપણે બીજો મુદ્દો લઈએ કે નાનકડો એવો મુદ્દો એટલે તમને ખ્યાલ પડે કે એક રાજા હતા, એ રાજાને ગુરુ કરવા હતા. રાજા બહુ ખોજી માણસ, અનેક પ્રકારના ગુરુ કર્યા. સાહેબ ધારામાં ગયા, નિરાતમાં ગયા, ઉગમ ફોજમાં ગયા, આપણે હોય એ નામ લઈને ત્યારે કબીર પંથમાં બધે ગયા, એમ નિઝારમાં ગયા, કેટલા ઠેકાણે ગયા, પણ એને કેમ ધ્યાન પડ્યું નહીં. હવે એમાં એક જંગલમાંથી એક બાપુ તપસ્વી યોગી પુરુષ હતા. એમાં કોકે કીધું કે યોલા એક યોગી પુરુષ બાપુ છે, ન્યા છે ને એ તત્વજ્ઞાની છે, તો એને એમ શું કે આપણે ના જઈને ના પામી લઈએ, ના વસ્તુ હું છે. તો રાજા આવ્યા. હવે રાજા મહારાજા આવતા હોય અને બાપુને ચરણે ગયા અને બાપુને કીધું કે બાપુ કે મારે તમારી દીક્ષા લેવી છે, મારે તમારી પાસે જાણવું છે. તો બાપુ કે વાંધો નહીં. બાપુએ રાજાને શિષ્ય કરી અને બાપુએ રાજાને
ઉપદેશ કર્યો. ઉપદેશ કરી કાઢવી અને પછી ઉપદેશમાં એને નામદાન આપ્યું. જે કાંઈ આપણે નામ હતું એટલે ભાઈ રાજાને એમ થયું કે આ નામદાન તો એ કે હું જાણતો હતો જ, આ તો મને અનેક ગુરુ પાસેથી મળ્યું, આ તો મને ખબર જ છે. આવું રાજાને ભીતરથી જવું છે. પણ કે હવે કાંઈ વાંધો નહીં, આપણે આવ્યા સહિત હવે આપણે શું વાંધો. પછી ને જ્ઞાન પછી ગુરુએ કીધું કે આ જે તમને મેં નામ આપ્યું છે, આ જે તમને મેં શબ્દ આપ્યો છે, એ શબ્દમાં તમે એ કે ભજન કરજો, એક સુરતા રાખી કાઢવી અને એનું સ્મરણ કરજો. હવે એવું એને કીધું. હવે એને શું આ નામ તો હું જાણું જ છું, મને કીધું તું જ તે, આમાં શું નવાય છે એમ કરી ગુરુ મહારાજને પગે લાગીને રાજા વી ગયા. 2-3 વર્ષ શા એટલે પછી સાધુ જંગલમાં હતા ને એમ શું કે હાલો મારે રાજાને મળવા જવું છે, મારો શિષ્ય છે. 2-3 વર્ષ પછી ગયા એટલે આ તો ગુરુ હતા એટલે એમ તો એન્ટર થવા જ દે. અંદર ગયા એટલે રાજાની સભા શરૂ હતી અને ગુરુ મહારાજની એન્ટર થઈ અને ગુરુ મહારાજ એન્ટર થયા એટલે બોલ્યા કે રાજન, કે આ આવો પધારો એમ કહી. રાજન ઊભાઈ ન થયા, ખાલી એમ કીધું. પછી કે મેં તમને જે નામ સ્મરણ આપ્યું હતું, મેં તમને જે શબ્દ આપ્યો હતો એથી તમને ઈશ્વર સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર થયો? રાજા કે નહીં, કઈ બોલ્યા નહીં એમ. કે રાજન, મેં તમને જે શબ્દ આપ્યો હતો, મેં તમને જે નામ સ્મરણ આપ્યું હતું એથી તમને 3 વર્ષ થયા, તમને આત્મ સાક્ષાત્કાર થયો? રાજાએ કીધું કે ગુરુ મહારાજ, તમે જે મને નામ સ્મરણ આપ્યું હતું એ નામ સ્મરણ તો હું ઘણા સમયથી જાણતો હતો, એમાં કાંઈ નવાઈની વાત નથી, એ મને ખબર જ હતી. પણ તમારા આશ્રય હતો એટલે પછી મારે કાંઈ એ તમને કહેવાની જરૂર નથી. 3 વર્ષ સુધી મેં તમારા ખબર ન પૂછાવરાવ્યા, 3 વર્ષ સુધી તમે અહીંયા આવ્યા તો એટલે આપણે તમારે ને મારે એ કે છૂટું વેળું પડી ગયું એ કે. કારણ કે એ તો હું જાણતો હતો, એમાં મને ઈશ્વર સાક્ષાત્કાર ક્યાંથી થાય કે એ તો મેં આની પહેલાં મેં 10 ગુરુ કર્યા હતા ત્યારની મને ખબર છે. પણ કે રાજન વાત સાચી છે, પણ એ નામ સ્મરણથી મેં તને જે નામ સ્મરણ આપ્યું છે એથી જ તને એ કે આત્મ સાક્ષાત્કાર થાય. કારણ કે તને બીજાએ જે તને નામ સ્મરણ આપ્યું છે ને એ નામ સ્મરણ આપ્યું એ વાત સાચી, એ આજ આપ્યું છે, પણ તને શબ્દ દેનાર છે એ કોણ છે એ તારે જોવું જોઈએ. એટલે ગુરુ કોણ છે ને એ પેલો મહત્વ ભાગ ભજવે છે. બાકી ઓહમ સોહમ તો બધા આપતા હોય, પણ તમારી સામું વ્યક્તિ કોણ છે એ મહત્વ ભાગ ભજવે. પેલો મુદ્દો એ તમારી સામું વ્યક્તિ કોણ છે એ મહત્વ ભાગ ભજવે. હવે આવી ચર્ચા થતી હતી એટલે પછી એ કે પણ એમાં હું તમને શબ્દ આપ્યો એ કે તમે મને નામ સ્મરણ આપ્યું તો મને અનેક ગુરુએ આપ્યા હતા એ કે વાત સાચી છે રાજન, પણ તને શબ્દ આપનાર કોણ હતો એ તને ખબર છે? આવી ચર્ચા થઈ. રાજા સમજો નહીં એટલે પછી કે એમાં શું થઈ ગયું. પછી ગુરુએ એમ કીધું, ગુરુને સડી થોડીક એને દાજ સડી, થોડીક રી સડી, મારી જેમ છે રેવડા. મારો દાખલો લેવે ને બીજાને હું લેવો એમ બરોબર એમ. તો ગુરુને દાજ સડી અને એ કીધું સૈનિકો એ કે આ રાજાને પકડી લો અને આને બંદી બનાવી દો. હવે સૈનિકો સાના મુના ઊભા. પાછું કીધું કે સૈનિકો આ તુચ્છ રાજાને કે બંદી બનાવી લો, મારું એ કે સાંભળતો નથી, મારું કયું નથી કરતો એમ. સાના મુના થઈ ગયા. ત્રીજી વાર કીધું સૈનિકો તમે આ રાજાને બંદી બનાવી લો, આ મારું એ કે કયું નથી કરતો ને આના બંદીવાન બનાવી લો. ત્રીજી વાર કીધું પછી રાજાને મગજ ગયો. રાજાએ તરત કીધું એ કે સૈનિકોને કીધું સૈનિકો કે હું તમને આદેશ કરું છું કે આ બાવાને પકડી કાઢીને જેલમાં નાખી દો. એટલી જ વારમાં સૈનિકોએ તલવાર બલવાર લઈ બાપુ પકડી લીધા. બાપુ પકડીને કે હાલો. બાપુ ને આવ્યા દાદ કે રાજા 1 મિનિટ ઊભો રહે એ કે કેમ એ કેવું આ શબ્દ હું જે બોલ્યો એ હું 3 વાર બોલ્યો, પણ તારા સૈનિક બોલ્યા, તારા સૈનિક હલ્યા નહીં. શબ્દ 3 વાર બોલ્યો પણ તારા સૈનિક હલ્યા નહીં. પણ એ જ શબ્દ તું ખાલી બોલ્યો કે સૈનિકો પકડી કાઢીને આ બાવાને જેલમાં નાખી દો. હું એમ બોલ્યો સૈનિકો પકડીને આ રાજાને જેલમાં નાખી દો. હું 3 વાર બોલ્યો, તું ખાલી 1 જ વાર બોલ્યો કે સૈનિકો પકડીને આ રાજાને કે જેલમાં નાખી દો. તો સૈનિકોએ હુલા પકડી લીધો મને, કારણ કે સૈનિકનો હુકમ રાજાનો છે. રાજાનો શબ્દ નીકળ્યો કે અમારા રાજા કહે છે કે આ બાવાને પકડીને જેલમાં નાખી દો. એમ શબ્દ કોણ આપી રહ્યો છે? એ શબ્દ મેં તને આપ્યો તો રાજા. એ શબ્દ જો તે ગ્રહણ કર્યો હોત, એ શબ્દ જો તે તનમન ધનથી જો તો મારામાં આત્મ સાક્ષાત્કાર કરાવવાની તેવડ હતી, પણ તે એને ગ્રહણ ન કર્યો. કે શબ્દ કોણ આપી રહ્યું છે ને એ મહત્વ હોય છે. પેલો મુદ્દો તો એ છે કે આની અંદર જે બોલવા વાળો જે છે પણ આપનાર કોણ છે ને એ પેલો મુદ્દો છે. એને પેલા પરખવું. એને એ મહાપુરુષો એ વચનના મહિમા કેટલા ગાયા. આપણે બારડા ગામમાં હરિરામ બાપા થઈ ગયા, હરિરામ બાપુ ગોદડિયા થઈ ગયા. એ હરિરામ બાપુ ગોદડિયા બાજુમાં કુંડલા ગામ, અને અવારનવાર કુંડલામાં બધાએ તેડાવતા.
તો બાપુ તો આ મોજ ફકીરીવાળા માણસ મૂડમાં હોય તો જાય અને મૂડમાં હોય તો આવે એમ કરતાં કરતાં બહુ વધારે આમંત્રણ હતું, બહુ બધા કહેતા હતા. એટલે બાપુને એકવાર એમ થયું કે હાલો હવે હું જાઉં. કુંડલા ગયા. હવે ગયા એટલે રસ્તામાં બાપુને ભૂખ લાગી. હવે હરિરામ બાપુ જે છે ને એ માત્ર એક ખાલી આવું પન્યું ખાલી એક પહેરતા, બીજું ડીલે કાંઈ પહેરતા નહીં, માણા બાળા કશું નહીં, ખાલી આમ સાદું જીવન જીવીને. હવે એમ કરતાં કરતાં રસ્તામાં ગયો ને અત્યારે જે બોરની સિઝન છે એમ બોરની સિઝન, અને બાપુ તેની તો હાલીને જવાનો સમય, હાલીને જતા. બાપુને રસ્તામાં બોરડી આવીને બાપુએ બોર ખાધા. એ કે એટલે બોર તો હા બહુ મીઠા હોય. એટલે બોરને આશીર્વાદ આપ્યા. એ કે બોરને કે માં તારો તો બોર આવે અને તારા બોર બહુ મીઠા, એટલે તવું તો એ કે સ્ત્રી પાત્ર કહેવાય, તારે ઉઘાડું ન રહે. એમ કરી કાંઈ બાપુએ પન્યું કાઢી નહીં, પન્યું કાઢીને બોરડીને ઓઢાડી દીધું. લે એ કે હા મારા આશીર્વાદ. બોરડીને ઓઢાડી દીધું. હવે બાપુ થઈ ગયા દિગંબર. દિગંબર થઈને બાપુ મીડા કુંડલા બાજુ હાલવા. કુંડલા બાજુ હાલવા મીડા. ઓલા બધા આમંત્રણ જતા હતા ને કે એકવાર આવો ને બાપુ, એકવાર આવો ને. તો બાપુ દિગંબર ભાળી ગયા ને કે અરે આ બાવાને એ કે ગાય શરમ છે કે કપડા વિનાનો એ કે બારણા બંધ કરવા મીડ્યા. બરોબર બપોરનો સમય, બારણા બંધ કરવા મીડ્યા. જે બાપુ એમ કે હવે કોક તો મને બોલાવશો ને, મને આમંત્રણ બધા આપે છે, પણ ઓલા દિગંબર ભાળે ને કપડા વિનાના એટલે કોઈ બોલાવે નહીં. બાપુને કોક આડા થવા માંડ્યા, કોક આમ જવા માંડ્યા, કોક આમ જાય. બાપુ કુંડલાના આ નાકેથી લઈને ઓલા કાન નાકે ઊંધે નીકળ્યા, પણ બાપુને કોઈ આવકાર આપ્યો નહીં, કોઈ બોલાવ્યા નહીં હરિરામ બાપુને. અને હરિરામ બાપુને બોલાવ્યા નહીં ને એમ જાતા હતા. સીમાડે ઓલા જે રૂખી સમાજના જે હતા, જે વાલ્મિક સમાજના, ઈના બેઠો હતો અને હરિરામ બાપુને ભાળી ગયો. હરિરામ બાપુને ભાળી ગયો ને એટલે બાપુને પગે લાગ્યો. એ બાપુ એ કે પ્રણામ. બાપુ કે એલા ભાઈ મને એ કે ભૂખ બહુ લાગે, મને એ કે આ આમથી આ નાકે તે ઓલા નાકે આવ્યો સીમાડે, ભૂખ બહુ લાગે. એટલે કે બાપુ તમને ભૂખ લાગી એ વાત હાચી. એ કે પણ એ કે બાપુ હું એ કે રૂખી સૌ, એ કે વાલ્મિક સમાજનો છું, હું ભંગી સમાજનો છું, એમાં હું વાંધો. એ કે ભલે એ કે તું કાંઈ હોય, કે તું માણા તો છો ને, એ કે લાય મને ભૂખ લાગી. તો કે ભૂખ લાગી છે, કે રોટલો થાય છે પણ એક હજી એક બડકું ચડ્યું છે બાકી. તો કે લાવી લાવી કે એક બડકું મારી ભીતર છે ને એ ચડી જાય. ભૂખ મને એટલે કારણ કે આમાં જઠરાંગની છે ને એમ પરિકારવી ચડવાનું હતું. રોટલો બાપુએ જે કાંઈ હતું માખણ કે દહીં જેતું ખાઈ લીધું. ખાતા ખાતા બાપુએ કીધું હવે હાવ સૂફી સંત જેવા. એ કે તારું નામ શું? એ કે બાપુ મારું નામ મોચ્યો. ઠીક. કાંઈ કાઢ્યું ને સંત જે છે ને એ જ્યારે ખાઈ લઈને જ્યારે જઠરાંગની જ્યારે ઠરે અને જ્યારે એના આશીર્વાદ જ્યારે એના મનમાંથી જ્યારે વચન નીકળે આશીર્વાદ, અરે તારું નામ મોચ્યો થોડું છે, તું તો મોતી હવા લાખનો સેન પૈન બાપા થાપો મેરો. હવે ઓલો ક્યાં, ગામ ક્યાં, આમ પૈન બાપુ જ નીકળી ગયા. સમય ગયો, વરસાદનો સમય આવ્યો ને અષાઢ મહિનાનો સમય ને ભાઈ વરસાદ બારે મેં ખાંગા શા ને ભાઈ એ જે નાવલી નદી બે કાંઠે જાય ને બહુ પૂર આવ્યું. હવે એમાં ગામમાં કોકે બધા જે કાંઈ એવા માણસો હોય એને કીધું કે એ ઓલો મોચ્યો છે ને એ કંઈક નદીએ બેઠો બેઠો કંઈક પીંડા બનાવીને કંઈક મેલી વિદ્યા કરી લીધી, આપણું કુંડલા તણાઈ જવાનું છે, એટલે જ આપણે વરસાદ એટલો આવ્યો, કુંડલા તણાઈ જવાનું છે. ગામમાં એવા માણસો હોય છે તો અંધશ્રદ્ધાનો સમય, અને આને બધા મારવા માટે બધા આવ્યા ને ખબર પડી કે મને મારવા આવ્યા છે. તો એ મોચ્યો સીધો અને બાઈ છોકરા લઈને સીધો ટ્રેનમાં ચડી ગયો. ટ્રેનમાં ચડી ગયો. અમદાવાદની ટ્રેન હતી. ઓલા તો બધા ગોતતા હતા, સીધા અમદાવાદ ઉતર્યા. અમદાવાદ એના માટે આવ નવું, કોઈ દી ભાવનગરે જોયેલું નહીં. અમદાવાદ આવ્યું કારણે જોયું તો બરોબર કામની તલાશમાં. હવે એમાં કામ ગોતતા ગોતતા એક શેઠ હતા, એનો એ બરોબર આનો ભેટો થયો અને આ કામ ગોતવાઈ ગયો. શેઠને આખી મિલ બંધ. મિલ બંધ અને મિલમાં જઈકારવી અને એણે 2-3 વર્ષથી મિલ બંધ હતી, ધંધા હાવ ઠપ થઈ ગયા હતા. અને આનું બરોબર શેઠનું ને આનું બરોબર બેનું ભેટો થાય એટલે આ એમ કહે કે મોટમને યાદ ઉભો રહી કે શેઠ મને કે કામ આપો નહીં. આટલી વાર હજી કરે છે, ચર્ચા કરે. શેઠ કે અમારે મિલ બંધ છે તું કામનું કહેશો, આવી ચર્ચા થતી હોય ત્યાં એનો એક નોકર આવે, એનો અસિસ્ટન્ટ હોય. એ કહે કે શેઠ આપણે એ કે લેટર પેડ આવ્યો છે, આપણે એ કે બહારનો બિલ શરૂ કરવાનો ઓર્ડર આવ્યો છે. અને શેઠને મનમાં એમ થયું કે આ માણસ મારી માટે ભાગશાળી લકી છે. એ કે આને જવા ન દેવાય. અહીં કેટલાય આવીને વ્યા ગયા પણ આ માણસ મારા માટે ભાગ્યશાળી, મારા ભાગ ખોલીને લાવ્યો છે. એટલે કીધું વાંધો નહીં. એ કે હા તું એ કે શું કામ કરી? એ કે તારે કાંઈ કામ નથી, તારે ખાલી એ કે છે ને આખું કમ્પાઉન્ડ વાળવાનું છે મિલનું. બોલો તો સવારમાં 6 વાગ્યામાંથી મંડ્યા વાળવાના, 8-9 વાગે વાળી નાખે કમ્પાઉન્ડ 2 જણા. એમ કરતાં કરતાં 2-3 મહિના કાઢ્યા. એટલે શેઠને કીધું કે શેઠ એ કહે કે મારે બપોર પછી કાંઈ કામ ન હોય અને મારે બાળગોપાળ દાદા એ કે તો એક કામ કરો ને, મને કે લોખંડની એ કે લારી મને કાઢવા જો ને ભંગારની.
તમને કાંઈ વાંધો ન હોય તો અમદાવાદમાં એ કે અમુક ગલીઓમાં જઈને ભંગાની લારી કરું. કે હા ભાઈ અમારે શું વાંધો, તાર તો ધંધો કરવો ને. હવે એને ભંગાની લારું શરૂ કરી, અહીંયા સવારે વાળવા જાય, ભંગારની લારી શરૂ કરી. આમ ભંગાર હોય, ટીન હોય, પિત્તળ હોય, આવું બધું હોય. હવે એમાં એક ઠેકાણે કબાડીને વેચવા ગયો, એમાં એક મોટી એટલી બધી થેલો મેળ્યો, થેલામાં એક મોટો પટારો મેળ્યો પિત્તળનો. અને એ પટારાને આમ ખોલીને જોયું તો એમાં કોના હીરા ઝવેરાત હતા, કોનાનું ભરેલું. એ જોયું એટલે કબાડી કહે કે ભાઈ આ તારું છે, પણ એ કહે કે મેં તને ભંગારમાં આપ્યું છે એટલે એ તારું. પણ કે એ વાત સાચી છે, પણ એ કહે કે મેં તો તને દામ ચૂક્યો છે, પણ મેં તને ભંગારનો દામ ચૂક્યો છે, મેં તને કોઈ સોનાનો દામ ચૂક્યો નહીં. બે ઈમાનદાર. તો કે હવે એ કે આપણે એક કામ કરી, બીજા માણસ દાદા જેવા હતા એટલે કે તમે એક કામ કરો, આ તમે સોની પાસે લઈ જઈ અને બે અડધો અડધો ભાગ કરી નાખો. હવે આવી એને ચર્ચા થઈ. હવે એ કે હું ન જાઉં, એ કે એમ કરીને એ તો એને આપીને વ્યો ગયો. પછી ઓલા જે કબાડી હતા એને એમ થયું કે હું સોની પાસે લઈ જઈ અને આનો અડધો અડધો ભાગ કરાવું. હવે અહીંયા બરોબર શેઠને ઓર્ડર ઉપર ઓર્ડર આવવા મળ્યા અને શેઠને કામ હારવાયું. શેઠને એમ એના જે જ્યોતિષ હતા એના ગુરુ હતા કે આ માણસ તારા માટે ભાગશાળી છે. એટલે શેઠે એને કમ્પાઉન્ડ વાળાનું બંધ કરાવ્યું અને એને ઓફિસમાં લઈ લીધું કે તારે ઓફિસમાં રહેવાનું. અહીંયા હું કાંઈ કહું નહીં, કપડાં બપડાને બધું નવું બધું મકાન એને બહાર પછી સારું આપી દીધું. એ તો ભાઈ પછી મોતિયામાંથી પછી મોતીભાઈ બની ગયા. એમ કરી કાઢવીને શેઠની હારે રહેવા મળ્યા. અહીંયા ઓલા જે કબાડી હતો એને અહીંયા હોનીને એ આપ્યું ને હોનીએ એમ કીધું કે ભાઈ આના અડધા અડધા ભાગ કરીને પૈસા આપી દીધા. હવે આ પૈસા હોનીએ એને દેવા માટે એને તેડાવ્યો કે આ તમારા ઘણા સમય પહેલાં આ હતું ને આ પૈસા તમે લીધો. પણ એ કે મારું ક્યાં છે, મેં તો એને ભંગારના ભાવે આપ્યું. પણ કે આ તમારું નામ આપ્યું. હોનીને 2 મિલ હાલે, પણ એ 2 મિલ એને બંધ. હવે હોનીને આનું આગમન થયું ને એ પૈસા જે કાંઈ હતા વ્યાજ આવ્યા હતા એમાં હોનીનું મિલ જે કાંઈ હતું એ થોડા ઘણું રાગે પડ્યું. હોનીને એમ થયું કે આ માણસ મારા માટે ભાગ્યશાળી છે. અને હોનીએ પછી એનું જે ધન હતું એ જે પટારામાંથી જે કાંઈ મળેલું હતું હોનું, એ પૈસાથી એને આખું જે મિલની શરૂઆત કરી. એમાં એ હોની લખતો ગયો કે આ પૈસામાં એ કહે કે આનો અડધો ભાગ મારી મિલની જે શરૂઆત થાય. હોનીએ 1 મિલ બનાવી, 2 મિલ બનાવી, 3 મિલ બનાવી એ સંપત્તિમાંથી. અને એ જે મિલ બનાવીને એ મિલનું નામ રાખ્યું મોતી મિલ અમદાવાદમાં. કારણ કે ઓલો બાવો બોલ્યો હતો કે આજથી તારું નામ મોતી હવા લાખનો. આ સદગુરુ મહારાજની વચનની તાકાત છે, આ વચનની તાકાત છે. કારણ કે એણે કીધું હતું કે તું મોતી હવા લાખનો છો. અને પછી તો એને એ બધે ભાગ આવ્યા. પછી તો એ બધા કથા એમ કહે કે અમેરિકા ગયા અને ઘણું એને સંપત્તિ મળી. અત્યારે એના વારસાઈ છે એમ કે એ હરિરામ બાપા ગોદડિયા. કહેવાનો મારો મુદ્દો એમ છે કે વચનની તાકાત શું છે, વચન અને શબ્દની તાકાત શું છે. વચનમાંથી વચન બોલે બહુ કરે પોકાર, તમે જોજો રે આમાં જંત્રીનો વગાડનાર કોણ છે. નહીં એને તત્વ નહીં એને તાર, કહું તો કહેવાય નહીં બોલે 52 બાર. પછી કે આગળ જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વેરાગ, આ ભોજનિયા એને ભાવે નહીં એને વચનનો આહાર, તમે જોજો ને આમાં જંત્રીનો વગાડનાર કોણ છે. જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વેરાગ. જ્ઞાન એટલે મન અને બુદ્ધિનો વિષયની વાત છે. તમારી અંદર જેવા જ્ઞાન એટલે મન અને બુદ્ધિથી પર. જ્ઞાન ધ્યાન એટલે તમે અને હું જે અવસ્થામાં જે ધ્યાનમાં જે બેસી જે પરમ તત્વ ઈશ્વરી તત્વને ભજવા માટે એ ત્યાં પોગતું નથી, બુદ્ધિ નથી પોગતું. ધ્યાન છે એ અવસ્થા નથી પોગતી. જ્ઞાન ધ્યાન છંદ, છંદ એટલે જે આપણે વાર્તાલાપ કરી, જે બોલી, જે આ વિષય કરી, જે રાગ રાગણી કાઢી, એ જ્ઞાન ધ્યાન છંદ રાગ. રાગ એટલે જે આપણે વર્ણન કરીએ છીએ, જે આપણે સત્સંગનું, એ જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વેરાગ. વેરાગ એટલે તમારી અને મારી જે આદ અનાદની જે સ્થિતિ છે, તમારો અને મારો જે મૂળ સ્વભાવ છે, એ સ્વભાવ એના નથી પહોંચતો. જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વેરાગ, ભોજનિયા એને ભાવે નહીં એને વચનનો આહાર, તમે જોજો રે સંત્રીનો વગાડનાર કોણ છે. એ તત્વને, એ નામને, એ જે અંદર જે તત્વ જે રમણ કરી રહ્યું છે એને ભોજન ભાવતું નથી, એનો વચનનો આહાર છે. એ માત્ર છે ને અંદર જે જથારત વચન જે રમણ કરી રહ્યું છે ને એના આધારે એ છે ને સ્વરૂપ ટેક્યું છે. એના મારા તમારા આધારે નથી ટેક્યું. આપણે જાણી સીટી થઈ હોઈ ગયું, પણ એ તો આદ અનાદનો જે છે ને એના પેડો છે અને એનો આધાર વચનનો છે. વચનનો મહિમા ઘણા સંતોએ ગાયો. વચનની વાત હું ક્યારેક પછી કરી, કારણ કે ઘણી વાર વચનની ચર્ચા કરી છે, પણ હવે ક્યારેક આપણે કરીશું એની ચર્ચા. ભોજનિયા એને ભાવે નહીં એને વચનનો આહાર, તમે જોજો રે આમાં જંત્રીનો વગાડનાર કોણ છે.
પછી આગળ કહે કે શેષ અખર ધૂન લાગે વતન રણોકાર, આ જંત્રી ભવાની દાસની એને નામનો આધાર. તમે જોજો રે આમાં જંત્રીનો વગાડનાર કોણ. શેષ અખર ધૂન લાગે કે છેલ્લે શૂન્ય શિખરમાં જ્યાં અવાજ વાગ્યો છે ત્યાં વચનનો રણોકાર થઈ રહ્યો છે, ત્યાં જથારથ વચન જે છે ને એના પડ્યું છે. એટલે કે સખી આટલા સર્વ નિશાન આ બધા નીચેના છે, એનાથી ઉચેરો છે સાહેબનો દેશ, એને ચડવું ઘણું મુશ્કેલ. વચનની વાત ઘણા સંતોએ મહાપુરુષોએ કરી, પણ આપણો વિષય જે નાદનો અને નામનો છે એ હાલે છે. શેષ અખર ધૂન લાગી વચન રણુકાર, આ જંત્રી ભવાની દાસની એને નામનો આધાર. જંત્રી ભવાની દાસની, ભવાની દાસ નામનું જે શરીર ધારણ કરેલું હતું એમાં જે જંત્રી જે વાગી હતી ને એ તો ભવાની દાસની જ છે, પણ કે નામનો આધાર. મને એક આચાર્યએ કીધું કે તમે જોવો આ જંત્રી વાગી રહી છે ને એનો નામનો આધાર છે. મેં કીધું જંત્રી વાગી રહી છે એને નામનો આધાર છે, એ વાત સાચી છે, પણ જંત્રી જે વગાડનાર છે ને એનો નામનો આધાર નથી, એ નામથી પર છે. એટલે કીધું નામ રૂપ ગુણનો નાશ છે ને ચોથું પદ છે અવિનાશી, એનું કરી લો તમે ઓળખાણું. નામ રૂપ અને ગુણનો નાશ છે, ચોથું પદ અવિનાશી. એ જે નામનો આધાર છે ને એ જંત્રીને છે, નાદને છે, અવાજને છે, પણ જે વગાડનાર જે છે ને એ તો ન્યારો છે, એને કોઈનો આધાર છે નહીં, એ તો નિરાધાર છે. ગગન મંડળની ગોખમાં નરસુતો નિરાધાર, ત્રણ પુરુષ માકી સેવા કરે રામ કબીર રણુકાર. તમે જોજો રે આમાં જંત્રીનો વગાડનાર કોણ છે, નહીં ને તત્વ નહીં ને તાર, કહું તો કેળાઈ ની બોલે 52 બાર. બોલ સદગુરુ મહારાજ.